નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 27 મે 2024 સાંજના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। સમુદ્રમાં રેમલ વાવાઝોડાનું રૌદ્ર રૂપ દેખાયું। પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે રેમલ વાવાઝોડું ત્રાટક્યું છે। વાવાઝોડું રાત્રે 135 કિમીના પવનની રફતાર સાથે સુંદરબન પર ત્રાટક્યું હતું। આ કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો છે। ત્યારે ગુજરાતમાં પણ આ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે। રેમલે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાઈ વિસ્તારોમાં લેન્ડફોલની પ્રક્રિયા શરૂ કરી હતી। ચક્રવાત રેમલ હવે ધીરે ધીરે નબળું પડી રહ્યું છે। આગામી થોડા કલાકમાં તે શાંત થઈ જશે। ઉત્તરીય બંગાળની ખાડીની ઉપર રેમલ ગત 6 કલાકથી 1000 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સાથે લગભગ ઉત્તરની તરફ આગળ વધી રહ્યું છે। સાગર દ્વીપની વચ્ચે બાંગ્લાદેશ અને આસપાસના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાઓને પણ તેણે પાર કરી લીધું છે। આ સિસ્ટમના ઉત્તર પૂર્વ તરફ વધવાનું અને આજે રાત્રે ધીરે ધીરે નબળું પડીને ચક્રવાતી તોફાનમાં બદલવાની શક્યતા વધારે છે। તેના બાદ તે ઉત્તર પૂર્વ તરફ વધશે અને ધીરે ધીરે નબળું પડી જશે। હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે। આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતના હવામાનમાં આવતીકાલથી 2 થી 3 ડિગ્રીનું તાપમાન ઘટવાની શક્યતા છે। દરિયાઈ કાંઠા વિસ્તારમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાશે તેમ પણ જણાવ્યું છે। તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ધીમે ધીમે ગરમીમાંથી રાહત મળશે। આજથી 28 મેના રોજ આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે। 31 મે સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે। આહવા, ડાંગ, સુરત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 31 મે સુધી વરસાદ થવાની શક્યતા રહેશે। તેમજ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ સાથે તેમણે આગાહીમાં જણાવ્યું છે કે રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબસાગરના ભેજના કારણે 26 મેથી 4 જૂનમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે। આ સાથે તેમણે આગાહીમાં જણાવ્યું છે કે રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબસાગરના ભેજના કારણે 26 મેથી 4 જૂનમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે। 8 જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે। 8 થી 14 જૂન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જૂનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહેશે। ચાલુ વર્ષે ચોમાસું સારું રહેવાના સંકેતો મળી રહ્યા છે। આ સાથે જ ગુજરાતમાં પણ ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન છે। તો ખેડૂત મિત્રો, આ હતા સાંજના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।